હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ આખો મહિનો ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને પૂજા કરે છે. શ્રાવણ માસનું મહત્વ અનેક પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. શ્રાવણ માસનું મહત્વ. શ્રાવણ માસ ભગવાન શિવને શા માટે આટલો પ્રિય છે તેના કેટલાક મુખ્ય કારણો. સમુદ્ર મંથન અને વિષપાન. પૌરાણિક કથા અનુસાર દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી હળાહળ વિષ નીકળ્યું જે સૃષ્ટિનો નાશ કરી શકે તેમ હતું. ત્યારે ભગવાન શિવજીએ આ વિષનું પાન કરીને તેને પોતાના કંઠમાં ધારણ કર્યું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો અને તેઓ નીલકંઠ કહેવાયા. આ ઘટના શ્રાવણ માસમાં બની હતી. વિષની અસર ઓછી કરવા માટે દેવોએ શિવજી પર ગંગાજળ અર્પણ કરવાનું શરૂ કર્યું. તેથી આ માસમાં શિવજી પર જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવનો પ્રિય માસ. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ ધરતી પર આવે છે અને પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આથી શિવ ભક્તિ માટે આ મહિનાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા પાર્વતીની તપસ્યા. એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસમાં કઠોર તપસ્યા કરી હતી. આથી અવિવાહિત કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે અને વિવાહિત સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સુખમય દાંપત્ય જીવન માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. ચાતુર્માસનું સંચાલન. દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ સમયગાળા દરમિયાન સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. આથી શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શ્રાવણ માસમાં પૂજા વિધિ અને મહત્વ. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અનેક રીતે કરવામાં આવે છે. શ્રાવણ સોમવાર વ્રત. શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં જઈને ભગવાન શિવનો જળાભિષેક, રુદ્રાભિષેક અને પૂજા અર્ચના કરે છે. સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ છે. જળાભિષેક અને દ્રવ્યોનો અર્પણ. શિવલિંગ પર ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત બિલીપત્ર, ધતુરો, આંકડો, ચંદન, ભસ્મ, ફૂલ અને ફળ જેવી વસ્તુઓ પણ શિવજીને પ્રિય છે અને તે અર્પણ કરવામાં આવે છે. બિલીપત્ર વિશેષ રૂપે શિવજીને પ્રિય છે. કાવડ યાત્રા. શ્રાવણ માસમાં લાખો શિવ ભક્તો કાવડ યાત્રાનું આયોજન કરે છે, જેમાં તેઓ પવિત્ર તીર્થ સ્થાનો જેમ કે હરિદ્વાર, ગંગોત્રીથી ગંગાજળ ભરીને કાવડમાં લઈને પગપાળા શિવ મંદિરો સુધી જાય છે અને શિવલિંગ પર અભિષેક કરે છે. મંત્ર જાપ. શ્રાવણ માસમાં ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્ર જેવા શિવ મંત્રોનો જાપ કરવાનું પણ ખૂબ મહત્વ છે. આ મંત્રોના જાપથી શાંતિ, સુખ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. દાંપત્ય સુખ અને સંતાન પ્રાપ્તિ. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પૂરી થાય છે. રોગમુક્તિ અને ધનલાભ. શ્રાવણ માસમાં શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવાથી ભય, રોગ અને દોષોમાંથી મુક્તિ મળે છે અને ધનલાભ સાથે સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. નિષ્કર્ષ. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટેનો સૌથી ઉત્તમ સમય છે. આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી પૂજા અર્ચના, ઉપવાસ અને ધાર્મિક કાર્યોથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, સુખ, સમૃદ્ધિ અને મોક્ષ પ્રદાન કરે છે. શું તમે શ્રાવણ માસમાં શિવ પૂજા માટે કોઈ વિશેષ વિધિ અથવા સામગ્રી વિશે વધુ જાણવા માંગો છો?